મિર્ચી મોર્નિંગ. આપણી દુનિયાનો સૌથી મોટો પ્રોબ્લેમ કયો? હાલની તારીખમાં આપણી દુનિયાનો સૌથી મોટો પ્રોબ્લેમ છે કે આપણે સફળતાને પૈસાથી માપીએ છીએ. આપણી ગણતરી એવી છે કે જો પૈસા હોય ને તો જ સફળ કહેવાય, નહીં તો નિષ્ફળ. જાણે સક્સેસનો એક જ ક્રાઇટેરિયા પૈસા પૈસા પૈસા. આપણી બહુ વિચિત્ર માન્યતા છે. જેનું મોટું ઘર હોય, મોટી ગાડી હોય, લેવિશ લાઈફસ્ટાઈલ હોય, એ જ સફળ. એટલે નોલેજ, હેપીનેસ, વેલ્યુઝ, ગુડ ક્વોલિટીઝ, આ બધી ન માપી શકાય એવી વસ્તુઓ એમને ક્યારે આપણે ત્રાજવામાં મૂકતા જ નથી. અને એટલા માટે તમે જો આપણા દેશમાં વૈજ્ઞાનિકોની સફળતા એટલી સેલિબ્રેટ નથી થતી જેટલી કોઈ એક્ટર કે ક્રિકેટરની થાય છે. ઇવન હવે ફિલ્મોની સફળતા માટે પણ આપણે બોક્સ ઓફિસનો જ આધાર લઈએ છીએ કે જો આમિર ખાને નવો રેકોર્ડ બનાવ્યો, દંગલના 350 કરોડનું કલેક્શન થયું. હા, બરાબર છે, બોક્સ ઓફિસની સફળતા પણ એક માપદંડ ખરો, પણ એનો મતલબ એ નહીં કે બીજી ફિલ્મો જે કદાચ બોક્સ ઓફિસ પર સફળ ના હોય પરંતુ ક્રાફ્ટની રીતે, ફિલ્માંકનની રીતે ખૂબ ચડિયાતી હોય તો એને નિષ્ફળ ગણવામાં આવે. આપણે ત્યાં કેવું છે કે નોલેજ અને હેપીનેસ એને આપણે કોઈ રીતે સક્સેસ માટે વેલિડ ગણતા જ નથી. એની અગત્યતા જ નથી. જાણે કોઈ માણસ ખૂબ જ્ઞાની હોય, અનુભવથી ઘડાયેલો હોય, ભલે એની પાસે ગાડી બંગલો ના હોય, પણ પોતે પોતાના જીવનમાં ખુશ હોય, ખૂબ સંતુષ્ટ હોય, તો કોઈ એને ગણકારતું જ નથી. બીજી સૌથી અગત્યની વાત એ છે કે આપણે ફક્ત અને ફક્ત જાણે સફળતાના પૂજારી હોય ને એવી રીતે હોતી છે. નિષ્ફળતાને સ્પોર્ટિંગલી લેવાની આદત નથી. એટલે કોઈ બાળક એક્ઝામમાં જોઈએ એવું રિઝલ્ટ ના લાવે તો આપણે તરત એને વઢી નાખીએ, બીજા સાથે કમ્પેર કરી કે પેલાને જો એના જેવું કેમ ભણતો નથી. આપણી સાથે કામ કરતો આપણો કલીગ હોય કે આપણા હાથ નીચે કામ કરતો કોઈ એમ્પ્લોય હોય, એ કામમાં જો સહેજ ઢીલો પડે ને તો એને તતડાવી નાખીએ. આપણે એવું નથી વિચારતા કે નિષ્ફળતા કંઈ કાયમી નથી, એનો અંત નિશ્ચિત જ છે. આજનો મોર્નિંગ મંત્ર, નિષ્ફળતા ફક્ત પડાવ. એનાથી ના તો પોતે ડરવું, ના બીજાને ડરાવવું. નિષ્ફળતાના બીજ વવાય તો જ એમાંથી સફળતાની કૂંપળો ફૂટે. જો કોઈ વ્યક્તિને માપવો હોય ને તો એને એના વૈભવથી ના માપીએ, એના ભૂતકાળથી, એની નિષ્ફળતા ઉપર દૃષ્ટિ નાખીએ અને એ નિષ્ફળતા પર એને વિજય કેવી રીતે મેળવ્યો એનાથી વ્યક્તિની સફળતાને માપીએ. સાંભળ્યા છો મિર્ચી 98.3. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.